તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો? હું પણ મજામાં જ છું એકદમ. તો મિત્રો આ આપણે વિડીયો બનાવવાનો છે જે તમે થંબનેલની અંદર જોયું, 24 કલાક ચેલેન્જ. તો 24 કલાક ચેલેન્જ એક વિડીયો આપણે બનાવવાનો છે. આ બ્લોગ કે કોમેડી વિડીયો નથી બનાવવાનો. તો હાલો ત્યાં જઈને તમને બતાવું. ઓકે, લેટ્સ ગો. તો મિત્રો આ છે ચેલેન્જ. તો મિત્રો અત્યારે તમને પહેલાં ટાઈમ બતાવી દો. 1 વાગે 30 મિનિટનો ટાઈમ થયો છે. ખાવાનું પીવાનું એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. ને આગલા 24 કલાક આપણે વિતાવવાનું છે આ ગાર્ડન. તો મિત્રો આ ચેલેન્જ તો મેં લઈ લીધો, પણ મને ખબર નહોતી કે આગળ જઈને આ ચેલેન્જ આટલો અઘરો થવાનો છે. કેમ કે એક તો વરસાદ એવો આવી ગયો આગળ જઈને. વિડીયો જોતા જો ખબર પડી જશે કે કેટલો અઘરો છે આ ચેલેન્જ. તો હજી કંઈક અવાજ આવતો નથી. જો આ ગાર્ડન ઉપર આપણે આગલા જોઈશું. મિત્રો આ ગાડો છે બહુ જૂનો. જો તમે પેલા આ તૂટી ગયું છે. પૂરીઓ નથી બધી. જો આ બાજુ છે. જો આ છે ને અહીંયાથી પણ ભાંગી ગઈ. આ બાજુ છે જ નહીં. આ બાજુ તમે બતાવી દો. જો કેમ કે મિત્રો આપણે એને હાંકતા ગાર્ડન નથી, એમને પડ્યો જ રહી છે. તો આપણે પહેલાં જો બતાવી દો કે આ તૂટી ગયું છે. તો મિત્રો હું અત્યારે ચડી જાઉં ગાડાની ઉપર. તો મિત્રો હવે આપણે આગલા 24 કલાક આ ગાડાની ઉપર રહેવાની છે. ખાલી એટલી જગ્યા જો અહીંયાથી આ જગ્યા જો. તો આપણે આમ જઈ શકીએ આ બાજુ અહીંયા સુધી. જો તો આટલી જગ્યા છે ને, આની ઉપર આપણે આગલા 24 કલાક વિતાવું. તો આ છે આપણે રાતનું કામ લાગે વસ્તુ છે અહીંયા. એ આપણે રાતનું કામ બીજે. તો મિત્રો આજે એક સારું છે કે વરસાદે નથી અને તડકો પણ આવો નથી. તડકો પણ જેવો છે ને, પવન છે મિત્રો, પવનનો અવાજ આવતો હશે તમને. આજે તડકો પણ નથી, વરસાદ પણ કાલે હતો મિત્રો. તો આજે વરસાદ પણ નથી. જે વરસાદ આવ્યો અહીંયા 24 કલાક વિતાવવા અઘરા પડી જશે. તો લેટ્સ ગો. તો મિત્રો તમને લાગતું હશે આસાન છે. મિત્રો આસાન છે, પણ આપણે આ એક જગ્યા ઉપર જ આપણે લઈ ન જઈએ. કેમ કે જો ધોસરીને પણ નથી. આપણે બળદને જોડીને ક્યાંક ચક્કર મારી આવે ટાઈમ નીકળી જાય. પણ આપણે અહીંયા ને અહીંયા બસ ઉપર બેઠું રહેવાનું છે. આવું અહીંયા કાંઈ છે પણ નહીં. તડકાની દિવસ કાઢવાની બહુ અઘરો છે મિત્રો, મોટી વાત. કેમ કે રાતે તો આપણે એની ઉપર સુઈ જઈએ તો તરત તો નીકળી જવાય. રાતે પણ શું થાય, રાત પડે ત્યારે જો માનું તમને થોડોક ટાઈમ પછી 1 કલાક 2 કલાક પછી. કેમ કે એકને એક વસ્તુ બતાવી તો વિડીયો બહુ લાંબો થઈ જાય. એટલે જો આપણે તો મિત્રો અત્યારે 3 વાગી રહ્યા છે. 3 વાગીને 25 મિનિટ થઈ ગઈ. 25 મિનિટ જોઈએ તો કેટલા 2 કલાક જેવી થવા આવી મિત્રો. અત્યારે છે ને જો તડકોને કર્યો, તડકોને કર્યો મેં આ જો આ પાટકી ને ગરમ થઈ ગઈ. અત્યારે ઊભા તો નથી, અહીંયા ગરમ થઈ ગઈ મિત્રો. અહીંયા આમાં મજાને કંટાળવું. કેમ કે આ જગ્યા આટલી બહુ નથી ને. જો આટલી જગ્યા છે અહીંયાથી અહીંયા અહીંયા આપણે જો અહીંયા આટલી જ જગ્યા છે. કેટલી છે જોઈ લો. આની અંદર આપણે બીજું કાંઈ કરી નથી. આની અંદર આપણે અલગ શું બીજું. તમને કંટાળો ન આવે એટલે તો આખો બ્લોગ શૂટ આખો 24 કલાક રાખીએ તો ઘણો મોટો થઈ જાય. સોરી વિડીયો. તો મિત્રો અમુક જે કટકા છે એ તમને બતાવું છું આની અંદર. કેમ કે મિત્રો આખો 24 કલાકનો આપણે શૂટ કરી તો 24 કલાકનો વિડીયો થઈ જાય પછી. તો આની અંદર આપણે મેન તમને બતાવું. જો 2 કલાક પછી આપણે પાછું શૂટ કરીને ત્યાં સુધી અહીંયા જતાં આપણે એકને એક વસ્તુ હું પછી રાત પડશે ને તૈયાર મિત્રો. જોઈએ અહીંયા જે છે મેન છે મિત્રો રાત છે.
મિત્રો અત્યારે તડકો છે ને ગરમી એવી થાય હવે પવન નીકળે છે તો મિત્રો હવે છે ને આપણે સીધા સાંજના મળીએ સાંજ પડી હવે તો ફાઇનલી મિત્રો જો અત્યારે સાંજ પડી પારો આવી છે જો અત્યારે કેટલા વાગી રહ્યા ખબર 6:30 વાગી રહ્યા છે જો 6:30 વાગી રહ્યા છે મિત્રો અત્યારે તો અહીંયા હું બેઠું જો હેઠે નથી પગ મૂક્યો પછી કહેતા નહીં કે હેઠે પગ મૂકી અહીંયા બેઠું તો મિત્રો ફાઇનલી પડી ગઈ સાંજ જો તમે હાથમાં ગયો છે તો આનો તમે ટાઈમ લાઈન જુઓ તો ફાઇનલી મિત્રો જો રાત પડી ગઈ છે આપણે આપણું કરી લીધું છે જે સેટઅપ છે તૈયાર આ બાજુ જો આ બાજુ આપણી પાસે જે વસ્તુ છે એટલે જો તમે પાણીની બોટલ છે બાજુ આપણી બત્તી છે ને આ મેન વસ્તુ જેની જો શું જો આવું કાંઈ અહીં જો સુવાય જોઈએ કેવી નીંદર આવે કે નહીં હવે તો મિત્રો ખાવાનું થઈ ગયું કમ્પ્લીટ આવી ગયો તો મિત્રો હવે જોઈએ નીંદર આવે કે નહીં અત્યારે જ નહીં આવે કેમ કે અત્યારે ટાઈમ એટલો નથી થયો ફોન જોવું પડી હોય પછી જોઈએ આપણે તો મિત્રો અત્યારે બીક પણ લાગ્યું બરાબર તો 4 નથી ને અંધારો જ છે જોતા રહીએ શું થાય તો મિત્રો મચ્છર છે મચ્છર એ છે ત્યાં કાઢે છે પવન છે પણ મિત્રો તો મચ્છર તો દે જ છે નીંદર આવે જોઈએ 1 કલાક જેવું જ થયું મિત્રો નીંદર ન થાય તો મિત્રો આ જો આ બધી ઓન છે આ દેખાય છે જો બાકી દેખાતો જ નથી જો કાંઈ દેખાય મારો તમને ખાલી અવાજ આવતો હશે તમને કાંઈ દેખાય મિત્રો અંધારો એટલો છે એક તો મચ્છર આવે છે મિત્રો હમણાં છાટા આવ્યા હતા જરા જરા આવીને વહી ગયા કામ થઈ ગયું તો આપણે ચેલેન્જનું કરી નાખે પૂરું કેમ કે આ બધું પલાળી નાખે તો મિત્રો ગુડ મોર્નિંગ સવાર પડી ગયો છે રાતે મિત્રો વરસાદ આવ્યો હતો વરસાદ પણ આવ્યો હતો આટલો બધો ન આવ્યો પણ પલાળી દીધા થયો હતો એવો આંખ પડેલો છે અહીંયા જો આ પલાળી ગયા છે આ જુઓ તમે એ પટ્ટી છે જુઓ તો જો આ બાજુ ગાડો પણ પલાળી હું અહીંયા બેઠો રહેવાની પર તો આવું બધું છે મિત્રો વરસાદ 12 વાગે આવ્યો છાટા મને પલાવી દીધું હું પણ અહીંયા તો પછી તો મિત્રો ક્યાં ન ગયો હવે બ્લોક બનાવ્યો ત્યારે મિત્રો કેમ ફોન મેં રાખી દીધો તો વિડીયો બનાવ્યો અને વરસાદ આવ્યો ત્યારે કેમ કે મિત્રો ફોનની અંદર જો વોટરપ્રૂફમાં ફોન નથી ફોનની અંદર વરસાદ એટલે પલળી ગયો પછી ઘણી દઈ જાય એટલે તો કઈ આપણે ખાલી બપોર જ કરવાના છે આપણી પાસે કાંઈ આટલો ટાઈમ નથી બહુ જલ્દી આપણો ચેલેન્જ થવાનો છે ખતમ એટલે શું કહું જોતા રહ્યું હવે આપણે શું કરીશું જો માનવીને હવાર મિત્રો જોજો તમે અવાજ સાંભળો મિત્રો રાતે તો પછી એક તો મચ્છર આવવા દેતા હતા તો અંતરાને લીધે આવો અવાજ ન આવતો હતો અને મચ્છર દીધા કાંઈ બીજી રીતના પછી બરાબર નીંદર આવી ને ત્યારે વરસાદે પલાળી દીધા રાત તો બહુ મિત્રો અઘરી ગઈ કેમ કે એક તો વરસાદ આવી બધો મચ્છર દેતા હતા પછી નીંદર આવી માંડ નીંદર આવી ને મચ્છરમાં વરસાદ આવી હજી પણ જો તમને લાગતું હોય વરસાદ જેવું પડે ફાઇનલી મિત્રો હવે આપણા ચેલેન્જ પૂરા થવા જ આવ્યો છે ખાલી 5 કલાક રહી છે તો આ કાઢી નાખીએ માયડા આગળ તો મિત્રો
મિત્રો હવે ખાલી 3 જ કલાક રહી છે, 10:30 થવા આવ્યું. તો અમે અત્યારે તો અહીંયા છાંડે જેવું છે, એટલો બધો તડકો નથી આવ્યો. તો મિત્રો હવે આપણો ચેલેન્જ પૂરો થવા જ આવ્યો છે. ખાલી ફક્ત 1 કલાક છે. અત્યારે કેટલા છે? 12:15 થઈ છે. આપણે 1:30 ચાલુ કર્યો તો કાલે ચેલેન્જ, તો આજે 1:30 ચેલેન્જ પૂરો થવાનો છે. તો મિત્રો અહીં ફક્ત જો તડકાને લીધે જો ગરમ છે, અત્યારે છાયો વહી ગયો. આ બાજુ જો જોઈએ છાયો આ બાજુ વહી ગઈ છે. મિત્રો અત્યારે ગરમ છે, કાંઈ વાંધો નહીં. આપણે 1 જ કલાક કાઢવું, આપણે આની અંદર 24 કલાક કાઢી નહીં. જો ફાઇનલી મિત્રો આપણો ચેલેન્જ હવે થઈ ગયો છે, પૂરો ટાઈમ થઈ ગયો છે. આપણે ગાડાની હેઠે ઉતરવાનો આપણો ચેલેન્જ થઈ ગયો છે પૂરો. 24 કલાક થઈ ગયા છે. કાલે બપોરના ટાઈમે 1:30 કર્યો તો આજે 1:30 થઈ ગઈ છે. અને હવે આપણે ઉતરશું ફાઇનલી મિત્રો. તો આપણો ચેલેન્જ થઈ ગયો છે પૂરો મિત્રો. 24 કલાકનો ચેલેન્જ તો આપણે જે તો આ વિડીયોને લાઈક કરી નાખજો, કેમ કે બહુ મહેનત લાગી છે મિત્રો. આવો વિડીયો બનાવવા ઘણો ટાઈમ લાગે, મહેનત પણ બહુ એડિટિંગ. તો આ વિડીયોને ફટાફટ લાઈક કરી નાખો અને શેર કરવાનું, કોમેન્ટ કરીને ફટાફટથી જણાવો કે આગલો વિડીયો તમને આગલો કેવો જોઈએ. મતલબ કે જંગલની અંદર 24 કલાક જઈએ કે અથવા રાતનો આપણે કઈ એવી જગ્યા ઉપર જઈએ કે જ્યાં તમે સમજી શકો કે એવી જગ્યા ઉપર જઈને વિડીયો બનાવીએ આપણે, કે પછી બ્લોગ જોઈએ, કેવો વિડીયો બનાવીએ ફટાફટથી કોમેન્ટ કરો. જે પણ કોમેન્ટ આવી એ વિડીયો આગલો આપણે બનાવીશું. તો કયો ચેલેન્જિંગ વિડીયો બનાવીએ અને મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફટાફટથી લાઈક શેર સબસ્ક્રાઈબ. જય દ્વારકાધીશ.